તમે બધાને ખબર છે આપણા દેશના હીરો કોણ છે? ભગતસિંહ, રાણી લક્ષ્મીબાઈ, હજી ઘણા બધા. સાચું કીધું. પણ કેટલાક હીરોઝ અમારી આસપાસ પણ હોય છે અને આજે આપણે એમને પણ સેલ્યુટ કરશું. સોસાયટીના રિયલ હીરોઝ. કાલે ઇન્ડિપેન્ડન્સ ડે છે અને આજે ગટ્ટુ ચિંકી પોતાના નેશનલ હીરોઝની બહાદુરીના કિસ્સા પર સ્પીચ પ્રિપેર કરે છે. અરે આટલી બધી ડેકોરેશન કેવી રીતે કમ્પ્લીટ થશે? અરે રિલેક્સ, ગટ્ટુ છે ને. તમે બધા પહેલા મારી સ્પીચ સાંભળો. ભારત માતાની જય. હીરોઝ એ હોય છે જે દર વખતે દેશની સેવા કરે છે. એ આપને બધાને પ્રોટેક્ટ કરવા માટે હર મુશ્કેલનો સામનો કરે છે અને એ ટફ ચેલેન્જીસ લે છે. બહુ મોટા મોટા કામ કરે છે. ત્યારે જ તો અમે એ લોકોને હીરો કહે છે. વાહ ગટ્ટુ, બહુ સરસ. બહુ જ. અરે જલ્દી. સરસ. ગટ્ટુનો સ્પીચ તો બહુ સારો હતો, પણ એમાં કાંઈ તો મિસિંગ હતું અને એ વાત સૌથી પહેલા ચિંકીએ નોટિસ કરી. ગટ્ટુ, એક સવાલ પૂછું? હા ચિંકી. અગર કાલે સવારે ભોલા અંકલ ગેટ ઉપર નહીં આવ્યા તો શું થશે? તો ગેટ ખુલ્લું રહેશે. અને ચંપા દીદી ના આવ્યા તો? તો સોસાયટીને સાફ સુથરું રાખવા માટે ડિફિકલ્ટ થઈ જશે. અને માલી કાકા ના આવ્યા તો? તો ગાર્ડનમાં ઝાડોને પાણી નહીં મળશે. અને રમેશભાઈ ના આવ્યા તો? તો સવારે અમે દૂધ નહીં મળશે. તો આ લોકો પણ જરૂરી છે ને, એ પણ દરરોજ. બેટા, આજે ગરમ ગરમ દૂધ તમે રોજે પીઓ છો ને, એની માટે રમેશભાઈ રોજ સવારે 3 વાગે ઉઠે છે. એ બધાના ઘરે સમય પર દૂધ પહોંચાડે છે, જેથી આપણી સવાર સારી રીતે શરૂ થાય. 3 વાગે? હા, અને ચંપા દીદી દરરોજ આપણી સોસાયટીને સાફ સુથરું રાખે છે, પણ ક્યારે આપણે એમને થેન્ક યુ નથી કીધું. ક્યારે હીરોઝ આપણી આસપાસ હોય છે, પણ આપણે એને ઓળખી નહીં શકીએ. વિચારો બેટા, આપણી સ્પીચ ફરીથી વિચાર કરો. પણ એની માટે તમને સૌથી પહેલા એમને મળવું પડશે, એમને જાણવું પડશે. ચિંકીએ સવાલ પૂછ્યું. મમ્મી પપ્પાએ રસ્તો બતાવ્યો. હવે ગટ્ટુને જવાબ પોતે શોધવું હતું. આ વખતે ગટ્ટુએ પોતાને આસપાસ ધ્યાનથી જોયું અને જે દેખાયું એ પહેલા ક્યારે નથી જોયું હતું. ભૂલા અંકલ, તમે સવારે કેટલા વાગે આવો છો? 5 વાગે બેટા, રોજ. વરસાદ હોય કે ધૂપ હોય. દીદી, તમે રોજ આટલી જલ્દી આવો છો? હા બેટા, તાકી જ્યારે તમે લોકો ઉઠો ત્યારે બધું સાફ મળે. દીદી, કાલે જે જ્યુસ બોટલ હતી, કાંઈ વાંધો નહીં, થઈ જાય છે. કાકા, આ આખું ગાર્ડન તમે એકલો સંભાળો છો? હા બેટા, આને પાણી નહીં મળશે, એની દેખભાલ નહીં થશે તો એ મુરઝાઈ જશે. બધાને મળીને અને એ લોકોની કહાની સાંભળીને ગટ્ટુમાં એક બદલાવ આવી ગયો. હવે હીરોઝને જોવાનું એનો નજરિયો બિલકુલ બદલી ગયો હતો. મને યાદ છે, ભોલા અંકલે મારું સ્કૂલ બેગ સંભાળીને રાખ્યું હતું. ચંપા દીદીએ મારી બોટલમાંથી પડેલું પાણી સાફ કર્યું હતું. માલી કાકાએ મારી ફૂટબોલ ગોતીને આપી હતી. આ બધા હંમેશા આપણી હેલ્પ કરે છે. હા, તો કાલેથી હું પણ એ લોકોની હેલ્પ કરીશ. વાહ, કેવી રીતે? હું પણ ભોલા અંકલ સાથે ગેટ પર ઊભો રહીશ. પછી શું કરશે? જે પણ અંદર આવશે એને હું કહીશ એન્ટ્રી માટે એક ચોકલેટ આપવી પડશે. મોન્ટી! હા, સોસાયટીના ન્યૂ રૂલ. એના કરતા સારું છે કે તું એમને થેન્ક યુ બોલ. ખાલી થેન્ક યુ નહીં, ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર એમની માટે કઈ સ્પેશિયલ કરીએ. આવી સમજ? હા ચિંકી, આ વખતે સાચે સમજ આવી ગઈ. હા, બધાની સામે એને થેન્ક યુ કહેશું. ડન.
આ વખતે ઇન્ડિપેન્ડન્સ ડે ના દિવસે સાગર સદનના રિયલ હીરોઝ માટે કંઈક સ્પેશિયલ હશે. ડન. નાની નાની યાદોએ બધાને એક મોટી વાત યાદ કરાવી દીધી. અને પછી બન્યું ઇન્ડિપેન્ડન્સ ડે નું એક સ્પેશિયલ પ્લાન. બેટા, તારું સ્પીચ? હું નવું વિચાર કર્યું છે પપ્પા. ભારત માતાની જય. આજે ઇન્ડિપેન્ડન્સ ડે ના દિવસે હું અમારા દેશના વીરોને પ્રણામ કરું છું. અમે એમના બહાદુરી પર બહુ ગર્વ છે. અને આજે આજ તક પર હું હજી એવા લોકોને પણ સલ્યુટ કરવા માંગુ છું જો રોજ અમારા આજુબાજુમાં રહે છે. તેઓ કોઈ આવાજ કર્યા વગર કામ કરે છે, પરંતુ આપણે અક્ષર તેમની મહેનતને નોટિસ નથી કરતા. ભોલા અંકલ દરરોજ 5 વાગે આવે છે, વરસાદમાં પણ. ચંપા દીદી દરરોજ સોસાયટી સાફ કરે છે. માલી કાકા દરરોજ ઝાડોને પાણી આપે છે. રમેશ ભૈયા 3 વાગે ઉઠે છે, જેથી સવારે આપણને દૂધ મળે. એકદમ સાચું ગટ્ટુ. આ બધા રોજ આપણી માટે કામ કરે છે અને આપણે કઈ વાર એમને થેન્ક યુ કહેવાનું પણ ભૂલી જઈએ છે. તો આજે આપણે બધા મળીને એમને થેન્ક યુ કહેવા ચાહે છે. ભોલા અંકલ, ચંપા દીદી, માલી કાકા અને રમેશભાઈ, પ્લીઝ તમે બધા આગળ આવો. આજે મને સમજમાં આવ્યું કે દરરોજ ઈમાનદારીથી પોતાનું કામ કરવાનું એ પણ દેશની સેવા છે. આજે સાગર સદનનું ઇન્ડિપેન્ડન્સ ડે વધારે ખાસ હતું, કેમ કે આજે બધા વર્કર્સની મહેનતને બધાએ દિલથી ઓળખ્યો અને એમનો ધન્યવાદ કર્યો.